જિલ્લા પંચાયતની વાત કરીએ. મહેસાણા ભાજપ કાર્યાલયના પટ્ટાવાળા નગરસેવક બન્યા છે. આ રોચક કિસ્સો ચૂંટણી પ્રચારમાં પણ જોવા મળ્યો હતો. બહુચરાજી નગરપાલિકામાં બંગડીઓ વહેંચતા ઉમેદવારની જીત થઈ છે. જમીન સાથે જોડાયેલા જે ઉમેદવારો હતા તેમની જીત. વડોદરામાં સોશિયલ મીડિયા સ્ટાર અંકિતાની પણ જીત થઈ છે. વડોદરામાં સ્કૂલ વાન ચાલક જીત્યો છે. બિલકુલ. તો આ એવા જે એકદમ સામાન્ય માણસો જે ફક્ત પોતાના રોજીરોટી એટલે સવારના નીકળીશું, રાત્રે આવીશું, કેટલા રૂપિયા લઈને ઘરે જઈશું, બસ એની ચિંતા કરતા હોય એવા લોકોને ટિકિટ આપવામાં આવી અને જીત થઈ છે. તો સતત અપડેટ જેગોલ તાલુકા પંચાયતના સીટના કોંગ્રેસની અહીંયા જીત થઈ છે. તો કિરણભાઈ ની જીત થઈ છે. 20 મતથી જીત થઈ છે. આ મતની જીત પણ જુઓ, ક્યાંક 3 મત, 7 મત, 20 મતથી જીત થઈ છે. સ્થાનિક સ્વરાજમાં અનેક દિગ્ગજોની હાર થઈ છે. એવા ચહેરા જે સતત મીડિયામાં પણ રહેતા હતા એવા લોકોની હાર થઈ છે. પાયલની હાર થઈ છે સાકરિયા, જેમની આપના મેયર પદના દાવેદાર મનોજ સોરઠિયાની હાર. એક રિએક્શન આવી રહ્યા છે, સાંભળીશું. તો સતત આ રિએક્શન આવી રહ્યા છે, પરંતુ ક્વિક મારે આ સવાલ પણ પૂછ્યો છે હિતેન્દ્રભાઈને કે એવા ચહેરાઓ ચા વાળા હોય, રોજ ચા બનાવીને પીવડાવે છે, એવા ચહેરાઓને ટિકિટ આપવામાં આવી. જો એ જ કહું છું, અમે સામાજિક સમરસતા અને સૌનો સાથ સૌનો વિકાસ છે અને અમારો મૂળ મંત્ર છે. અને કાર્યકર્તા એક ચાવાળાનો દીકરો વડાપ્રધાન બની શકે તો અહીંયા નગરસેવક બનવા માટે એને જેટલા વર્ષોથી હું જોઉં છું એમને હું વ્યક્તિગત ઓળખું છું. કેટલા 20 વર્ષથી મારો મહેસાણાનો પ્રવાસ થાય ત્યારે એની ચા પીવાનો મને લાભ મળ્યો છે. અને એની ગિરીશભાઈ રાજગોરાના પ્રમુખ છે અને અભિનંદન પાઠવું છું કે સમગ્ર ટીમે મળી અને એને તક આપી છે. મને લાગે છે કે આપણા આના પહેલાના અમદાવાદના મેયર હતા આપણે ભાઈ પરમાર. આ વિચાર આવવો એ પણ મોટી વાત છે ને. આ વિચાર કઈ રીતે આવ્યો કે આપણે એવા વ્યક્તિઓ, એવા ચહેરાઓને લઈને આવીએ જે ચૂંટણી લડી શકે? એટલે સામૂહિક નિર્ણયની જે પ્રક્રિયા વાળો વિષય છે ને એ જ આ ભારતીય જનતા પાર્ટીની બ્યુટી છે. બિલકુલ. મારો આમાં થોડોક જુદો વિચાર. ઓકે. એવી રીતે જ્યારે સંગઠન છે ને, એ સંગઠનની અંદર અમારે અપેક્ષાઓ જગાડી રાખવી પડે. જ્યારે તમારું સંગઠન બહુ જ મોટું હોય ત્યારે ચોથી, પાંચમી, છઠ્ઠી હરોળમાં બેઠેલા કાર્યકર્તા જે છે એના મનમાં એવી આશા જાગે કે ભાઈ આજ નહીં તો કાલે આ પાર્ટી જે છે એમાં પૈસાવાળા ફોર્ચ્યુનરમાં ફરનારા લોકો. તમને અટકાવવા માંગુ છું. એક મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મહિલા કાર્યકરને મોબાઈલ સાથે ન જવા દેતા બબાલ થઈ છે. બીજો કાર્યકર મોબાઈલ જોઈ જતા આ હોબાળો થયો હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. અત્યારે મતગણતરી ચાલી રહી છે. એવામાં અમદાવાદ એલડી એન્જિનિયરિંગ કોલેજમાં ફરી બબાલના સમાચાર. અહીં મહિલા કાર્યકરને મોબાઈલ સાથે ન જવા દેવામાં આવતા બબાલ થઈ છે. એવા પણ આરોપ છે કે બીજો કાર્યકર મોબાઈલ જોઈ જતા આ હોબાળો મચ્યો છે. ફરી એક વખત એલડી એન્જિનિયરિંગ કોલેજમાં બબાલ. આ પહેલા પણ સવારે બબાલના દ્રશ્યો સામે આવ્યા હતા અને વધુ એક વખત એલડી એન્જિનિયરિંગ કોલેજમાં મહિલા કાર્યકરને મોબાઈલ લઈ જવા ન દેવામાં આવતા બબાલ થઈ છે. જી, તો નાની મોટી બબાલના સમાચાર સવારથી જ સામે આવી રહ્યા છે. જો કે આટલી મોટી સંખ્યામાં ત્યાં લોકો હોય, પરિણામની આ ચર્ચાઓ થતી હોય, આંકડા આવતા હોય એટલે સામાન્ય બાબત છે કે આ પ્રકારનું નાનું મોટું થતું રહેતું હોય છે. પરંતુ ઓવરઓલ જે હોય છે જીત અને હાર ઉપર જ હોય છે. આપણી વાત ક્યાંક અધૂરી રહી ગઈ હતી એ ચહેરા ઉપર. 1 મિનિટ, ફરીથી એક બ્રેકિંગ છે. સુરતની આપણે વાત કરીશું. જિલ્લા પંચાયત ભાજપનો ભગવો લહેરાયો છે. ભાજપે જિલ્લા પંચાયત જાળવી રાખી છે. જી હા, જિલ્લા પંચાયત ભાજપ જાળવી રાખવામાં સફળ રહ્યું છે. 36 માંથી ભાજપના ફાળે 35 બેઠક. એકમાં ક્યાંક કાચું કપાઈ ગયું હશે. અમદાવાદ મનપાની પણ વાત કરીશું. અમદાવાદની વાત કરીએ આંકડા. દીપા, ભાજપ 91 બેઠક પર આગળ, કોંગ્રેસ અહીં 9 બેઠક પર આગળ. અન્યના ફાળે હજુ એક પણ બેઠક નથી. ક્યાંક ને ક્યાંક જે કલમી આંબાની વાત હતી, તો જે સારા રેસના ઘોડા હોય ને એ ભારતીય જનતા પાર્ટી એમની ટીમમાં લઈ લીધા છે. એટલે કોંગ્રેસમાં જે નેતૃત્વ શાહી જોઈએ એ બધા ભારતીય જનતા પાર્ટીમાં ગયા છે. એટલે સામે નેતા માસ પુલર જોઈએ ને કે જે જનજનને આકર્ષી શકે, ખેંચી શકે એની જોડે. એટલે ક્યાંક ને ક્યાંક નવી કેડર બનાવવાની આવશ્યકતા ઊભી થઈ છે. જો આ કોંગ્રેસ પાર્ટી સ્થાનિક સ્તરે લોકલ નેતાગીરી ઊભી કરશે તો ફરી પાછું મજબૂત સ્થિતિમાં આવે અને ભારતીય જનતા પાર્ટીની પણ એવી જ પરિસ્થિતિ આગળના સમયમાં થશે. કારણ કે બધું મોવડી મંડળ નક્કી કરી રહ્યું છે. તો લોકલ નેતાગીરી જો નહીં આવે તો આવનારા 5 વર્ષ પછીની ચૂંટણીમાં જો કોંગ્રેસ આ ગેપ આઈડેન્ટિફાઈ કરીને ઇમ્પ્રુવમેન્ટ કરશે તો પરિસ્થિતિ બદલાઈ પણ શકે છે. અને જે આમ આદમી પાર્ટીએ ગયા વખતે સુરતમાં ગાબડું પાડ્યું હતું તો એનું કારણ એ જ હતું કે ક્યાંક ને ક્યાંક ઓવર સેન્ટ્રલાઇઝેશનના કારણે આ બધી ભગાજણ માથાકૂટ થતી હોય છે. એટલે દરેક પક્ષોએ આમાં આત્મમંથન કરવાની જરૂર છે. અને જે લોકોએ પક્ષ પલટું કરીને આવ્યા છે
તો પ્રજાએ પણ એક નૈતિક જવાબદારી વિચારવી પડે. સિક્કાની અંદર જે સમાચાર છે તે પ્રમાણે આપે પોતાનો કબજો કરી લીધો છે, પરંતુ અર્જુન મોઢવાડિયાના ગામની અંદર પણ આપની જીત થઈ હોવાની જાણકારી મળી રહી છે. બિલકુલ, નર્મદા જિલ્લા પંચાયતી બેઠકોનું પરિણામ પણ સામે આવી ગયું છે. 22 બેઠકો પૈકી 6 બેઠકો ભાજપના ફાળે ગઈ હોવાની વિગતો છે અને 8 બેઠકો ઉપર આપની જીત થઈ હોવાની પણ અહીંયા વિગત મળી રહી છે. ગરુડેશ્વર જિલ્લા પંચાયત પર આપનો કબજો. મંજીભાઈ, આખરે જે પક્ષને આપ જોઈતો જ નથી, મતલબ આપની પાર્ટીને ત્રીજો પક્ષ ન પાવે, પરંતુ અહીંયા ક્યાંક ને ક્યાંક આપ આગળ આવી જ છે. બેન, એમને સૌથી જે પહેલી શરૂઆત કરી હતી ને તો એ સુરત મહાનગરમાંથી કરી હતી. આમાં એનું ખાતું નથી ખોલ્યું આ વખતે. એટલે આ વાર આવી વિપક્ષી પાર્ટીઓ જે માત્ર ને માત્ર સમાજની અંદર અરાજકતા ફેલાવી, ખોટા સોશિયલ મીડિયાના એકાઉન્ટો મળી જાય એવું ના થાય. તમે સોશિયલ મીડિયામાં તમારી પાસે ફોલોઅર છે તો એ માપદંડ નથી કે તમે ચૂંટણી જીતી જવાના છો. એટલે આ બતાવે છે કે પ્રજાનો જે વિવેક છે ને એના ઉપર ક્યારેય પ્રશ્નાર્થ ચિહ્ન કરવો નહીં જોઈએ. પ્રજા બહુ જ વિવેક બુદ્ધિથી હવે મતદાન કરતી થઈ છે. બીજી વસ્તુ, વિપક્ષ કેમ નથી ચાલતો? વિપક્ષ સમસ્યાઓ જે છે વારે ઘડીએ ઉજાગર કરે છે, પણ એ સમસ્યાનું સમાધાન અમારી પાસે છે એ ભરોસો જે પ્રજાની વચ્ચે જ્યાં સુધી તમે ના કરી શકો. અને બીજું, જે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા હિતેન્દ્રભાઈએ કીધું કે ભાઈ અમે કનેક્ટિવિટીના માધ્યમો શોધીએ છીએ. સૌથી વધારે જો ડિસ્કનેક્ટ કોઈ થતું હોય પ્રજાની સાથે તો હંમેશા સત્તા પક્ષ થઈ જતો હોય, કારણ કે સત્તા આવ્યા પછી જનરલી એવું થતું હોય છે કે પ્રજાની સાથેનો સંવાદ તમારો ઘટી જાય અને વિપક્ષ જે છે ને વારંવાર લોકોની પાસે જવું પડે. તે છતાં અહીંયા ઊંધું થાય છે. વિપક્ષ જે છે માત્ર ચૂંટણી વખતે જ જન આક્રોશ યાત્રા કાઢે, ચૂંટણી વખતે જ લોકોની સાથે કનેક્ટ થવાની કોશિશ કરે ને એના કારણે જે પેલું ફૂલ ટાઈમ પોલિટિક્સ જોઈએ એ પાર્ટ ટાઈમ પોલિટિક્સ ચાલે નહીં. બીજું, હવે પોલિટિક્સને પેલી આઈપીએલ જેવું ગણી લીધું છે. કેટલાક બધા લોકોએ આમ આદમી પાર્ટીનું દાખલા તરીકે પ્લેટફોર્મ છે તો એ લોન્ચિંગ પેડ તરીકે કે ભાઈ કોંગ્રેસમાં ભારતીય જનતા પાર્ટીમાં સીધું કંઈક મેળવવું હશે નહીં મેળવી શકે. આ એક નવું મંચ છે, ત્યાં જઈએ 4 જણા આપણને ઓળખતા થશે, પછી આપણે કોઈક જગ્યાએ સેટ થવાય. એટલે કેટલા બધા થઈ જઈશું. એટલે ઘણા બધા કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીને આ રીતે વિન્ડો બનાવી છે. ઓકે, એનું થોડી ડિટેલથી આપણે ચર્ચા કરીએ. બ્રેકિંગ આવી રહ્યા છે અત્યારે, અપડેટ આપણને મળી રહ્યું છે અને એ છે ગોધરાથી પાલિકાના પરિણામો અહીંયા રોચક બન્યા છે ગોધરા પાલિકામાં. અને કઈ રીતે રોચક છે? જો વોર્ડ નંબર 10 માંથી અપક્ષ પતિ પત્ની બંને વિજેતા થયા છે. વિચાર કરો, હવે પતિ પત્ની, હિતેન્દ્રભાઈ બે હાથ ઉપર કરી રહ્યા છે, હવે શું વિચાર્યું હશે હું એમનો જવાબ લઈશ, પરંતુ વોર્ડ નંબર 10 માંથી અપક્ષ પતિ પત્ની વિજેતા થયા છે. હવે આ રાજનીતિમાં કઈ રીતે આ પતિ પત્ની આગળ ચાલશે તે પણ જોવાનું રહેશે, પરંતુ અહીંયા પતિ પત્નીની જીત થઈ છે અને ઘરમાં અત્યારે ઢોલ નગાડા વાગતા હશે. હિતેન્દ્રભાઈ, મારે પણ એક સવાલ કરવો છે. તમારો આ સ્મિત જોઈને મને એક સવાલ થાય છે, પણ પહેલા એક રિએક્શન લઈ લઈએ. વોર્ડના સંગઠનના પ્રમુખ ધર્મેશભાઈ હોય, મહામંત્રી અવાજ નથી આવી રહ્યો હોય. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજીનું શહેર હોય, એમનું સતત માર્ગદર્શન મળતું હોય, એમનું નેતૃત્વ હોય, ત્યારે જે પ્રકારે અમને સાથ સહકાર અને માર્ગદર્શન મળ્યું અને અમારા બૂથના કાર્યકર્તાઓએ જે રીતે માઇક્રો પ્લાનિંગ કર્યું એનાથી અમને પૂર્ણ વિશ્વાસ હતો. અને જે વોર્ડની અંદર કોંગ્રેસવાળા વર્ષોથી ચૂંટાતા હતા, આજે એક પછી એક વોર્ડની અંદર એ લોકોએ સીટો ગુમાવવાનો વારો આવ્યો છે. ચાંદખેડા વોર્ડ, અમરાઈવાડી વોર્ડ, ઇન્ડિયા કોલોની વોર્ડ, શાહપુર વોર્ડ, આ ચારેય વોર્ડ એવા છે કે પાછલા 10-10 વર્ષથી સતત એ લોકોના કોર્પોરેટર ચૂંટાતા હતા. એ તમામ આ વખતે એમની હાર થઈ છે. કેટલાક વોર્ડ એવા હતા કે જે જગ્યાએ ખૂબ જ રસાકસી હતી, સરદારનગર વોર્ડ, સરખેજ વોર્ડ, આ એ જ સરખેજ વોર્ડ કે જ્યાં ગત ચૂંટણીમાં 492 મતથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજય બન્યા હતા. આ વખતે 10,000 કરતાં વધારે લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજયી બન્યા છે. જે પ્રકારે આખા જ અમદાવાદની અંદર ટ્રેન્ડ આવી રહ્યો છે એ જોતા કહી શકાય કે આ ચૂંટણીની અંદર સૌથી વધુ વોર્ડમાં ડિપોઝિટ ગુમાવવાનો રેકોર્ડ બનવા તરફ કોંગ્રેસે આગળ વધી રહી છે. પરંતુ કેટલીક એવી બેઠક છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાતો, ત્યાં પણ આપણે કેટલીક બેઠકો ગુમાવી છે. બાપુનગર સહિતના વિસ્તારો કે અમુક જે કોંગ્રેસનો જે ગઢ ગણાતો હતો ત્યાં આપણે હજુ સુધી પગ નથી પેસારો કરી શક્યા. એને કેવી રીતે જોઈ રહ્યા છો, કેવી રીતે મૂલવી રહ્યા છો?
લઘુમતી એટલે વિશેષ કરીને વર્ગ વિશેષના લોકોની જ્યાં ખૂબ મોટી વસ્તી છે, ડેમોગ્રાફી બદલાઈ છે, એ વોર્ડમાં વર્ષોથી કોંગ્રેસ આવી રહી છે. એવા 6 વોર્ડ છે. મક્તમ મહેસાણા મહાનગરપાલિકાની ગણતરી પૂર્ણ થઈ હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મનપાની ગણતરી પૂર્ણ થઈ છે. 52 બેઠકોમાંથી 47 બેઠકો ભાજપના ફાળે. અહીં પણ ભાજપનો દબદબો કાયમ છે. 5 બેઠકો પર કોંગ્રેસે જીત મેળવી હોવાના સમાચાર. તો મહેસાણા રાજકીય લેબોરેટરી પણ ગણવામાં આવે છે આ વિસ્તાર, અને જ્યાં બીજેપીએ દબદબો યથાવત રાખ્યો છે. મહેસાણા બીજેપી 47, કોંગ્રેસ 5. આ સાથે વડોદરાની વાત કરીએ, મધ્ય ગુજરાત વડોદરાની અહીંયા વાત કરીએ, પાદરામાં ઉમેદવારે ભાઈનું સપનું પૂરું કર્યું છે. જી હા, ભાઈએ ભાઈનું સપનું પૂરું કર્યું છે. નગરપાલિકામાં જીત થતા ભાઈની તસવીર સાથે ઉજવણી અહીંયા કરવામાં આવી છે. ભાઈનું અકસ્માતમાં મોત થયું હતું અને ભાઈની પણ ઈચ્છા હતી કે જો ચૂંટણી લડે ભાઈ તો તે જીતે, તો મોટા ભાઈનું સપનું પૂરું કરવા માટે ચૂંટણી લડ્યા, જીત્યા અને ઉજવણી કંઈક આ રીતે કરી છે. હવે આગળ વાત મોરવા હડફની કરવી છે. મોરવા હડફથી સમાચાર. મોરવા હડફની તાલુકા પંચાયતની વંદેલી બેઠક જે આપના ફાળે ગઈ છે. આમ આદમી પાર્ટીએ અહીં જીત મેળવી છે. મોરવા હડફ તાલુકા પંચાયતની વંદેલી બેઠક જે આમ આદમી પાર્ટીના ફાળે. દ્વારકાથી પણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ખંભાળિયા નગરપાલિકામાં ભાજપે જીત મેળવી છે. ભાજપે કેસરીયો ખેસ લહેરાવ્યો છે. જંગી બહુમતી સાથે ભાજપે અહીં સત્તા જાળવી રાખી છે. કુલ 36 બેઠકમાંથી 30 બેઠક પર ભાજપે જીત હાંસલ કરી છે. 36 માંથી 30 બેઠક ભાજપના ફાળે ગઈ છે. નગરપાલિકામાં કોંગ્રેસનો સફાયો થયો છે. બિલકુલ. તો આ જે તમામ પરિણામો અત્યારે સામે આવી રહ્યા છે, બહુમતી તરફ પણ ભાજપ અહીંયા દેખાઈ રહી છે, પરંતુ સવાલ મારું વિશેષજ્ઞને પણ એ રહેશે કે આ જે પરિણામો છે આની અસર વિધાનસભાની ચૂંટણી પર કઈ રીતે થશે? કારણ કે દરેક ચૂંટણીનો એક અલગ માહોલ હોય છે, એક અલગ મૂડ પણ હોય છે અને મતદાતાનો પણ અલગ મૂડ હોય છે. કઈ રીતે આપ મૂલવી રહ્યા છો? આપણે જનરલી એવું કહેતા હોઈએ છીએ કે આ વિધાનસભાની સેમીફાઇનલ છે. અહીંયાથી એક તો પ્રજાનો મૂડ આપણને પારખવા મળે છે કે સ્થિતિ શું છે, કે વિધાનસભાની ચૂંટણી પછી રાજ્ય સરકાર કે લોકલ બોડી એના પ્રત્યે જે છે એમનો ભરોસો કેટલો વધ્યો છે કે ઘટ્યો છે. બીજી વસ્તુ છે કે જે આ પ્રકારની જીત થાય, જે ભારતીય જનતા પાર્ટી અત્યારે જીતી રહી છે, એમાં મહાનગરપાલિકાઓ આપણે સમજીએ કે ભાઈ 15 મહાનગરપાલિકા જીત્યા, પણ જે સ્ટ્રાઇક રેટ છે 100 સંખ્યા સુધી પણ વિપક્ષ પહોંચી ના શકે, એ જે સ્થિતિ છે કે જિલ્લા પંચાયતોની અંદર 2-4 જિલ્લા પંચાયતોને છોડી દો તો વિપક્ષની ભૂમિકા પણ ના હોય. મહાનગરપાલિકાઓમાં સ્ટ્રાઇક રેટ છે 90%, 95%ની આસપાસનો હોય, ત્યારે મોરલ જે છે એ કાર્યકર્તાઓનું તૂટે. અને કોંગ્રેસમાં સ્થિતિ એ છે કે કાર્યકર્તા બિચારો લડે છે, કાર્યકર્તા એ ઉમેદવાર તરીકે જાહેર કરી દીધો, પછી એના ભરોસે છોડી દીધો. જેટલું બી પરિણામ આવ્યું છે એમાં જ રિએક્શન નૈનાભાઈ આપ્યું હતું કે ભાઈ જે નેતાઓ છે એ પ્રચારમાં આવવા જોઈતા હતા, પણ નેતાઓએ ટિકિટની વહેંચણી કરી એ પછી નેતાઓ ક્યાં ગાયબ થઈ ગયા આપણે નથી જોયા. કોઈએ નિવેદન આપવા નથી આવ્યા. જ્યારે બિનહરીફ સીટો થતી હતી અને કોંગ્રેસનો કાર્યકર્તા લડતો હતો એ વખતે એ લડતા એમની પાછળ જઈને પણ લોકો ઉભા નથી રહ્યા. એટલે જાણે આખું લશ્કર જે છે રામ ભરોસે છોડી દીધું હોય એના જેવી સ્થિતિ. અને એ સ્થિતિ પછી કોંગ્રેસનો કાર્યકર્તા લડે છે, એટલે સેના છે સેનાપતિ નથી. હવે આ બંનેનું કોમ્બિનેશન ના હોય ત્યાં સુધી હવે શું થશે કે આ જે છે એનું કાર્યકર્તાઓનું મોરલ તૂટે. બિલકુલ. તો રાહ ચીંધનાર કોઈ ન હતું જેના પરિણામો કંઈક આ રીતે જોવા મળ્યા છે. અને હવે આગળ વધીએ. પીએમ મોદી અનોખા અંદાજમાં જોવા મળ્યા. આ વખતે પીએમ મોદી યંગસ્ટર્સ સાથે ફૂટબોલની મેચ રમતા જોવા મળ્યા. પીએમ મોદી હાલ ગંગટોકમાં છે, જ્યાં તેઓએ યંગસ્ટર્સ સાથે ફૂટબોલ મેચ રમી હતી. પીએમ મોદી યંગસ્ટર્સ સાથે ફૂટબોલ મેચ રમતા યંગસ્ટર્સમાં પણ ભારે ઉત્સાહ જોવા મળ્યો. પીએમ મોદીએ ગંગટોકમાં યુવાનો સાથે ફૂટબોલ રમતા પોતાના ફોટા શેર કર્યા છે. પીએમ મોદી તિરંગા દર્શાવતું વાદળી સ્પોર્ટ્સ જેકેટ પહેરેલા જોવા મળ્યા. મહત્વનું છે કે હાલ પીએમ મોદી સિક્કિમના 2 દિવસના પ્રવાસે છે. બિલકુલ. અને ધુઆધાર અત્યારે પ્રચાર ચાલ્યો છે પીએમ નરેન્દ્ર મોદીનો પશ્ચિમ બંગાળમાં, અને ત્યારબાદ હવે એવું લાગે છે કે થોડીક હળવી પળો પણ અત્યારે માણી રહ્યા છે, અને અત્યારે કદાચ એ આશ્વસ્ત પણ થઈ ગયા હશે પીએમ નરેન્દ્ર મોદી. અને આપ જોઈ શકો છો કે જે યંગસ્ટર્સ છે ખેલાડીઓ સાથે, તેઓ અત્યારે ખેલના મેદાનમાં પણ છે. રાજનીતિ પણ એક ખેલનું મેદાન જ છે ને અહીંયા પણ આજ પણ એક ખેલનું મેદાન છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સહપરિવાર સાથે સોમનાથ દાદાની પૂજા કરી. મંદિર પ્રશાસન તરફથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું ઉમળકાભેર સ્વાગત કરાયું. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં અમિત શાહ અને તેમના પત્નીએ પૂજા અર્ચના કરી અને મહાદેવના શરણે શીશ ઝુકાવ્યું. ખૂબ જ હેક્ટિક શેડ્યુલ ગૃહમંત્રી અમિત શાહનું રહ્યું, કારણ કે 5 રાજ્યોની જે ચૂંટણી હતી તેમાં પણ તેઓ સક્રિય હતા
અને હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ જે તેમણે એક બાદ એક પ્રહાર કર્યા છે, વિપક્ષને પ્રહાર કરતા જોવા મળ્યા છે અને હવે સોમનાથ દાદાની શરણે પહોંચ્યા છે. કદાચ ભાજપના જે આંકડા છે તેમાં ઓર વધારો થાય અને વિધાનસભામાં પણ આ જ પ્રકારનું પ્રદર્શન થાય તેવી પ્રાર્થના કરતા જોવા મળ્યા. બિલકુલ, કારણ કે દીપા આપણે જોયું હતું કે મતદાન કરવા સ્પેશિયલી આવ્યા હતા અમિત શાહ અહીંયા, અને મતદાન બાદ સીધા પશ્ચિમ બંગાળ પણ ગયા હતા અને તેઓ ત્યાં પ્રચાર પણ કર્યો હતો. તો અહીંયા નવરંગપુરાથી પણ રિએક્શન સામે આવી રહ્યા છે, તે પણ આપણે જોઈશું, સાંભળીશું. આ સાથે આશા બ્રહ્મભટ્ટ, એકતા રાવલની અહીંયા જીત થઈ છે. અમદાવાદની આપણે વાત કરી રહ્યા છીએ. રીતેશ દુધિયા, હેમંત કાબરાની જીત થઈ છે. હવે અમે જે ચારે ઉમેદવારો છીએ, દર્શન શાહ, અમિતભાઈ, ધ્રુવિકાબેન અને કનકબેન, અમે ચારેય જણ જે પેન્ડિંગ કામ છે, નવદીપ હોલનું નવીનીકરણ છે, 7 આરસીસી એટલે વ્હાઇટ ટોપિંગ રોડ છે, આવા અનેક કામો અમારા પાઇપલાઇનમાં જે અમે આને આગળ ધપાવીશું. સુરતથી સમાચાર. વોર્ડ નંબર 18માં જીતેલા ભાજપ ઉમેદવાર અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે મારામારીના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. આ વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર સંજય રામાનંદી ફોર્મ પરત ખેંચ્યું હતું અને જે બાદ હવે આજના દિવસે વોર્ડ નંબર 18માં જીતેલા ભાજપ ઉમેદવાર અને કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે મારામારીના દ્રશ્યો સામે આવ્યા. બિલકુલ, તો મારામારી બબાલના દ્રશ્યો વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવાર સંજય રામાનંદી ફોર્મ પરત ખેંચ્યું હતું. બબાલના દ્રશ્યો સામે આવ્યા છે. ભાજપના વિજેતા અને કોંગ્રેસ ઉમેદવાર વચ્ચે બબાલ થઈ છે. કીર્તેશ પાસેથી વધુ અપડેટ મેળવીશું. જી કીર્તેશ, અપડેટ. બિલકુલ, ભાજપના ઉમેદવાર જીત મેળવતાની સાથે તેમનું બદામના ચાલી રહ્યા હતા. કોંગ્રેસનો ઉમેદવાર અભિનંદન આપવા આવતો હતો અને અચાનક જ ભાજપના ઉમેદવારનું ગળું પકડી લીધું હતું. બસ આ જ મામલાને લઈને જે મતગણતરી સેન્ટર છે ગાંધી એન્જિનિયરિંગ કોલેજ, ત્યાં આગળ મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતા. જો કે નજીક મોબેલી પોલીસ તાત્કાલિક પહોંચી જતા આ મામલો શાંત થયો હતો. ખાસ કરીને કહી શકાય કોંગ્રેસના ઉમેદવારની વાતનો ગુસ્સો હતો કે તેમની જ પેનલના એક ઉમેદવારને ભાજપ દ્વારા ફોર્મ પાછું ખેંચવામાં લેવામાં આવ્યું હતું, જેને લઈને તેમની કારમી હાર થઈ છે. જો કે બંને પક્ષોની મારામારી બાદ પોલીસે મધ્યસ્થી કરતા મામલો. જી બિલકુલ, તો અહીંયા બબાલના દ્રશ્યો સામે આવ્યા અને અમદાવાદ ખાડિયા ભાજપના વિજેતા અને કોંગ્રેસ અહીંયા વાત કરીશું, ખાડિયાની વાત કરીશું. ખાડિયા વોર્ડમાં ખરાખરીનો જંગ અહીંયા જામ્યો છે. અમદાવાદ મનપા ખાડિયા બીજા રાઉન્ડના અંતે કોંગ્રેસ ઉમેદવારો અત્યારે આગળ જોવા મળી રહ્યા છે. ખાડિયા વોર્ડની વાત કરી રહ્યા છે. ખાડિયામાં ચારેય કોંગ્રેસ ઉમેદવારો હાલ આગળ ચાલી રહ્યા છે. તો અમદાવાદ મનપાના ખાડિયા વોર્ડમાં ખરાખરીનો જંગ. હિમાંશુભાઈ, જસ્ટ હજી એન્ટ્રી થઈ છે અને એક સારા સમાચાર તમને મળી રહ્યા છે. ખાડિયા માટે શું કહેશો? ચોક્કસ બેન, કોઈ પણ ચૂંટણી હોય એમાં જંગ થવો જોઈએ, તો એમાં મતદારોનો ફાયદો હોય. અને હું તો આપના માધ્યમથી સમગ્ર ગુજરાતના જે 10,000 કેન્ડિડેટ કોંગ્રેસના લડ્યા, આ ગરમીમાં સત્તા વગર, સરકાર વગર, સરકારી તંત્રની સામે, ભાજપના અઢળક પૈસાની સામે જે કોંગ્રેસના કાર્યકરો લડ્યા છે અને ઉમેદવારો, આ બંનેને હું એક જવાબદારીપૂર્વક લાખ અભિનંદન આપીશ કે આટલા બધા ત્રાસની વચ્ચે, આટલા બધા પ્રેશરની વચ્ચે એમને લોકશાહીનો, આ દેશનો તિરંગો ઝંડો લહેરાઈ રાખ્યો. ત્યારે બધાને મત આપવાની તક મળી. નહીં તો આ સરકાર, વર્તમાન ભાજપ શાસકો તો બિનહરીફની સ્પર્ધામાં પડ્યા હતા ગમે તે પ્રકારે. નહીં, પણ નૈનાબા, રવિન્દ્ર ના સિસ્ટર નૈનાબા કહી રહ્યા છે તેમની હાર થઈ છે અને એ એવું કહી રહ્યા છે કે ભાઈ અમારા નેતા તો અમારા પ્રચારમાં આવ્યા જ નથી, એટલે ટિકિટોની વહેંચણી કરીને છુમંતર થઈ જવાનું. હિમાંશુભાઈ, વાત હું તમને કહું કે જે નૈનાબા બોલ્યા છે, અમુક નેતા ઘરની બહાર નથી નીકળ્યા. બેના તો લોકશાહી છે. ક્યાંક તમને મારી પાર્ટી, આપણી પાર્ટી મને પસંદ કરે તમને હું ના ગમતો તો તમે ના, અમારા આંતરિક લોકશાહી છે. અમારા ગમો અણગમો દેખાય. પણ જીત માટે તો બીજેપી કેમ એવું નથી કરતી? ભલે એમાં અણગમો તો હશે ને, ત્યાં બીજેપીમાં તો અણગમો હોય છે, ત્યાં વાસણો તો ત્યાં ખખડે છે. બેન નથી ખખડતા, ખખડે છે. તમે જ કહો છો અંદર બાજે તો ભાઈ તમને મજા આવે છે. એમના વાસણો છે ને બધા રબડના છે. અચ્છા, એ વાસણો ખખડાતા નથી. અને હું ચેલેન્જ મારીને કહું, કેટલાને તકલીફ પડી, કેટલાને 60 વર્ષનું નથી ગમ્યું, કેટલાને એક ફેમિલીની રિપીટ થિયરી નથી ગમી, છતાં પણ બેન સત્તામાં હોય ને, પાવરમાં તમારી તેજીમાં હોય ને, એટલે તમારા બધા નિર્ણયો ભક્તોની જેમ બધા સ્વીકારી લે. અમે અત્યારે સંઘર્ષમાં છીએ. અમારી પાર્ટી સંઘર્ષમાં, અમારો કાર્યકર સંઘર્ષમાં, અમારા ઉમેદવારો સંઘર્ષમાં.
પણ સંઘર્ષમાં સત્તા લેવા માટે તો આ સંઘર્ષ છે ને, તો એ સત્તા તો લેવી પડશે ને જો તમે ઈચ્છો તો. પણ બેન ઈચ્છીએ જ છીએ અમે સત્તા લઈએ, પણ આપતા નથી. પણ આ આપતા એવું છે? નથી. અમને સરકારી તંત્રનો ધરીને ઉપયોગ કર્યો. પૈસા બેન નહીં, હવે તંત્ર ઉપર આવી ગયા. તંત્રવાળા હા. બીજું પૂછી લો હા. કે 50 લાખ 25 લાખ કરોડ રૂપિયા બિનહરીફ થવા માટે ક્યાંથી લઈને આપો? એ કયું ભંડોળ છે? હિતેન્દ્રભાઈ, મારે પણ એક સવાલ કરવો છે કે ખાડિયામાં જ આવ્યું હતું, પાકિસ્તાનનો મુદ્દો લઈને આવ્યા હતા ભૂષણ ભટ્ટ, અને કહ્યું હતું કે અમે ખાડિયાને પાકિસ્તાન નહીં બનવા દઈએ, અને હવે ભાજપની ત્યાં હાર થઈ છે, કોંગ્રેસની જીત થઈ છે, તો કોંગ્રેસ કેવી રીતે આગળ જોઈ રહ્યા ચાલી છો? રહી છે, કોંગ્રેસ આગળ ચાલી રહી છે, માફ કરશો, કોંગ્રેસ આગળ ચાલી રહી છે. હિમાંશુભાઈની વાત પહેલા કરું તો એમણે એવું કીધું કે અમે સરકારમાં નથી. કેટલા વર્ષો સુધી તમારી સરકાર હતી, આજે પણ 2-3 રાજ્યોમાં છે, તો શું ડિલિવર કર્યું એ જોવું જોઈએ. એક બીજું, રાજેશભાઈ નતા, તમે પણ નતા, મેં કીધું કે ઘોડો ખૂબ સારો હોય ને પણ અસવાર પણ સારો જોઈએ. લંગડા ઘોડાથી કે લગ્નના ઘોડાથી ચૂંટણી જીતાય નહીં. અને મારો તે સારો પ્રાઇવેટ લિમિટેડ કંપનીની જેમ કોંગ્રેસ પોતાના જિલ્લામાં પોતાનો એક નેતા એના માણસો સાચવી રાખે અને બાકીની સામે થઈ જાય, આ સ્થિતિનું જે કોંગ્રેસનું, મારે એનું વધારે મૂલ્યાંકન કરવું નથી, પણ તમે જાગી જાઓ તો આવતી વખતે તકલીફ પડે. પણ જે રીતે કોંગ્રેસે નકારાત્મક રાજનીતિ કરી, હિમાંશુભાઈ આખા અડાલજમાં અંબાજી માતાના મંદિરનો 5 કરોડના ખર્ચે જીર્ણોદ્ધાર કરાવે અને રામ મંદિર ના જઈ શકાય નથી, આ કેવી મજબૂરી કહેવાય? એને કાશ્મીરનો વિરોધ કરવો પડે. એને ખબર છે કે કાશ્મીર આપણું અવિભાજ્ય અંગ છે અને તેમ છતાં એને વિરોધ કરવો પડે. એ પ્રમાણે ઉપરની તૃષ્ટિકરણની, પરિવારવાદની જે રાજનીતિ છે એ ના ગમે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસને પણ નહીં ગમતી હોય, પણ જે જે પ્રમાણેની ત્યાં નેતૃત્વ છે અને એને આધારે એ અસવાર નબળો છે ને, કોંગ્રેસ તો ઘોડો તો ખૂબ સારો છે પણ અસવાર એનો ખૂબ નબળો છે. સબળું કોણ છે? સવાલ એ છે ને, સબળું કોણ છે ત્યાં, એ પણ જોવું પડશે. તો અસવાર પસંદ કરનારા લોકો જે છે એ અસવારોનું વર્ગીકરણ કરી જાય છે કે અહીંયા લગનના છે, લંગડા છે, પણ એ અસવાર બદલવાની જે વાત છે એ થતી નથી. ડાયજેસ્ટ પણ નહીં થાય ને. 2 વર્ષ પહેલા જીપીસીસી નો પટાવાડો બદલ્યો ને તો ત્યાં મારામારી થઈ હતી. અમે મુખ્યમંત્રી બદલી કાઢીએ, એ ઓફિસનો પટાવાળો એમાંય કોકનો હોય પાછો. આ મારો મૂકેલો હતો, આનો મૂકેલો, મારા વિસ્તારનો હતો ગાંધીનગર, મને ખબર છે, એને બદલ્યો તો મારામારી. પણ એમણે એવું કીધું ને કે ભાઈ અમારા તો ભાઈ પેલા કહેવાય કે સ્ટીલના વાસણો છે એટલે ખખડે છે એટલે તમને અવાજ આવી જાય છે, તમારા રબર ના છે, અવાજ નથી આવતો, એવું કે છે. એમના સંસદ સભ્ય મનસુખ વસાવા બોલ્યા છે, એમના યોગેશ પટેલ ધારાસભ્ય બોલ્યા છે, પાર્ટીની આ નિયમો છે એની વિરુદ્ધમાં એ બોલ્યા છે. પણ એનું જે એમનો અંદરનો આંતરિક અસંતોષ છે અને મહેનત, દાખલા તરીકે ટિકિટ એક જણને મળીને 25 જણને ના મળી તો કાર્યક્રમ શું ગોઠવ્યો? જેને ટિકિટ મળી છે ને એને નથી મળી, એમના ઘરે જશે. તો ક્યાંક ને ક્યાંક તમારે મહેનત, 200 વોટનો કાર્યકર્તા હોય ને પણ એના પીઠ ઉપર હાથ મૂકીને એમ કે ને કે આજ નહીં તો આવતીકાલે તારો સમય આવશે તો પેલો માની જાય. પણ અહીંયા મનાવવાની પ્રોસેસ જ નથી. ટિકિટો આપ્યા પછી નેતાઓના ફોન સ્વિચ ઓફ થઈ જાય. જીપીસીસી ના બદલે ખાનગી જગ્યાએ, એટલે હું તો ઘણીવાર એવી સલાહ આપું, જીપીસીસી તમે ભાડે કેમ નહીં આપી દેતા? તમારે કામ કરવું છે ખાનગી ફાર્મ હાઉસમાં બેહીને, અને નેતાઓએ ટિકિટો આપ્યા પછી ફોન સ્વિચ ઓફ કરી દેવા છે. તો આ સ્થિતિની અંદર ખરેખર નારાજગી હોય તો નારાજ લોકોને સમજાય. આપણા ઘેર લગ્નનો પ્રસંગ હોય ને 2 જણા નારાજ થયા હોય તો વડીલો જાય, એમની જોડે બેસે ને પછી શું તારી નારાજગી છે એમ કરીને એને મનાવવાની કોશિશ કરે. અહીંયા એક કાર્યકર્તા નારાજ થાય છે તેને મનાવવાની પણ કોશિશ જે થતી નથી, પછી બધું એમને રામ ભરોસે છોડી દેવામાં આવે. સત્તા અને વિપક્ષ એના કારણે જો સત્તામાં હોય તો કદાચ એ આ ઉલટી પરિસ્થિતિઓ હોય તેવું. ના, હું તો આનાથી ઊંધું. પશ્ચિમ બંગાળ, અહીંયા જે કોંગ્રેસ ફરિયાદો કરે છે, આ બધી ફરિયાદો ભારતીય જનતા પાર્ટી પશ્ચિમ બંગાળમાં કરે છે. રાજેશભાઈ, એક મહત્વના સમાચાર આવી રહ્યા છે. નર્મદા જિલ્લા પંચાયતમાં આપે સત્તા મેળવી હોવાની જાણકારી. ડેડિયાપાડાની 3 તાલુકા પંચાયત આપના ફાળે ગઈ છે. ડેડિયાપાડામાં આમ આદમી પાર્ટીનો દબદબો. ચૈતર વસાવાએ નિવેદન આપ્યું છે. ચૈતર વસાવાનું નિવેદન સામે આવ્યું છે. અમારી પાર્ટીની જીત એ જનતાની જીત ગણાવી રહ્યા છે ચૈતર વસાવા. બિલકુલ આ દીપા, આ જે વિસ્તાર છે ડેડિયાપાડા, ચૈતર વસાવાનો આ વિસ્તાર છે, અને ત્યાં જો આમ આદમી પાર્ટીના ફાળે આ સીટો જતી હોય તો સવાલ અહીંયા એ છે કે ધારાસભ્યએ પોતાનું જે કાર્ડ છે એ અહીંયા ખેલ્યા છે અને એમનું કાર્ડ અહીંયા ચાલ્યું છે, કારણ કે આ વિસ્તાર આ ટ્રાઇબલ વિસ્તાર છે, ટ્રાઇબલ વિસ્તારની સમસ્યા. અને ચૈતર આ એ ચહેરો સતત ચર્ચામાં રહ્યો. વિસાવદર અને અમરેલી, જુનાગઢ એટલે ગોપાલ ઇટાલિયન વિસ્તાર છે, ત્યાં આમ આદમી પાર્ટીએ સારું પ્રદર્શન કર્યું. ચૈતર વસાવાય, અનંત પટેલની નીચેની તાલુકા પંચાયતો કોંગ્રેસ હારી ગઈ. એટલે
તમે સમજો કે દરેક જિલ્લામાં એક નાયક ઊભો કરવો પડે. તમારે આખા ગુજરાતમાં મોટો નેતા બનાવવાની જરૂર નથી. દરેક જિલ્લા વાઇઝ એક નેતૃત્વ તમે એવું ઊભું કરો કે જે છેવટે કોન્સોલિડેટ થઈને પાર્ટીના મદદમાં આવે. એટલે તમે ચૈતર વસાવા એટલે આમ આદમી પાર્ટી, ચૈતર વસાવા જતા રહે આમ આદમી પાર્ટીના વોટ નથી. જેમ ગોપાલ ઇટાલિયા એના પૂરતી આમ આદમી પાર્ટી સીમિત છે, પણ એવા તમે જયારે 10-15 યુવા ચહેરાઓ ઉભા કરી દો ત્યારે એનો ફાયદો આફ્ટરઓલ જે છે રાજેશભાઈ, અહીંયા તો બીજેપી પાસેથી તો કોંગ્રેસે શીખવું પડશે, પણ હવે તો આમ આદમી પાર્ટી પણ અહીંયા સબક આપીને જઈ રહી છે કોંગ્રેસને. આ એક બહુ જ મોટી વાત કરી છે કે દરેક જિલ્લામાં તમારે એક નાયક ઉભો કરવો પડશે, એક ચહેરો એવો. એમને વર્ષોથી એમને સાંભળ્યું છે, એમની વાતો ખૂબ મજબૂત અને સારી હોય છે. ચોક્કસ એ વાત પણ કોંગ્રેસે ધ્યાનમાં લેવી જોઈએ અને અમે પણ ધ્યાન દોરીશું. પણ બેન, તો અમુક વખતે કેવું હોય છે કે તમારા પરિસ્થિતિ અને સંજોગો ની વચ્ચે આ જે લડત છે ને એ બેન અઘરી હોય છે. અમે બી લડીએ છીએ, અમે કોઈ ભજન મંડળીની મત લેવા, સત્તા લેવા, પણ ક્યાંક ને ક્યાંક ઘણા સમયથી જે હિન્દુ મુસ્લિમ ધર્મના નામે જે એક આખું એક માનસિક વાતાવરણ લોકશાહીની અંદર કોઈ પ્રજાના કામો, વિકાસના કામો, રોજગારીને સાઈડમાં મૂકીને એક જ વાત કરવાની કે કોંગ્રેસ એટલે મુસ્લિમ ને ભાજપ એટલે હિન્દુ. ના, એટલે એવું નથી લાગતું કે એક યંગ નવા બ્લડની જરૂર છે, નવા ચહેરાઓને, જેવી રીતે અહીંયા આમ આદમી પાર્ટીમાં આપણે જોઈ રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા હોય, ચૈતર વસાવા હોય, એ પોતાની રીતે એક આઈડેન્ટિટી છે, પોતાની રીતે એક બ્રાન્ડ છે. શું એવી બ્રાન્ડ હવે કોંગ્રેસે નવા ચહેરાઓને લાવીને કરવાની, એક એક્સપેરિમેન્ટ કરવાની જરૂર નથી લાગતી? જોકે હવે સમય પણ ઘણો ઓછો છે વિધાનસભાની ચૂંટણીને, પણ તેમ છતાં કોંગ્રેસમાં પણ બેન યંગ આખી એક નવી જનરેશન ખૂબ સારી તૈયાર થઈ રહી છે અને એ યુવા નેતૃત્વ પણ આ વખતે અમે બધા જિલ્લા તાલુકામાં ખૂબ સારા યુવાનો લડાયા, એમને આગળ લાવવા પડશે. એમને હવે આવનારા સમયમાં એ ચોક્કસ આગળ આવવાના છે. એ લાગે છે. ઓકે, એક બ્રેકિંગ આપણી પાસે આવી રહ્યું છે. જી, એક મહત્વના સમાચાર આવી રહ્યા છે. ભાજપના નિયમો જ ભાજપને હરાવી રહ્યા છે. વસાવાઈ ગયું છે. નિયમોના કારણે કાર્યકર્તાઓ નારાજ છે એવું પણ કહ્યું છે. 3 ટર્મ બાદ ટિકિટ ન આપવાનો જે નિયમ હતો એ નિયમ ક્યાંક ને ક્યાંક નડ્યો. આમ તો વસાવા દર વખતે આ પ્રકારના વિવાદિત નિવેદનો આપવા જાણીતા છે, પરંતુ આ વખતે અમને ડર આમ આદમી પાર્ટી કે કોંગ્રેસનો નથી. પાર્ટીની અંદર ટિકિટ આપવા માટે કેટલાક નિયમો બનાવ્યા છે. એ નિયમો પાર્ટીને નુકસાન કરશે. દાખલા તરીકે 60 વર્ષથી ઉંમરવાળાની ટિકિટ નહીં આપવાની, 3 ટર્મ વાળાની ટિકિટ નહીં આપવાની, કોઈ પરિવારવાદમાં હોય એમની ટિકિટ નહીં આપવાની, પોતાના ક્ષેત્ર સિવાય બીજા ક્ષેત્રમાં ચૂંટણી લડવા માટે મંજૂરી નહીં આપવાની. આ બધા જે પાર્ટીએ જે નિયમો બનાવ્યા છે એના કારણે કાર્યકર્તાઓ સખત નારાજ છે. હિતેન્દ્રભાઈ, અહીંયા વસાવા વર્સિસ વસાવાની લડાઈ તો આપણે બહુ જોઈ છે, પરંતુ વસાવા ભાજપ વર્સિસ કેમ થઈ ગયા છે? ચૈતરની જીત ભલે ડાયજેસ્ટ ના થાય ત્યાં ડેડિયાપાડા વિસ્તારમાં, પરંતુ ભાજપ સામે આ આક્રોશ કેમ સતત એમનો? નહીં, મનસુખભાઈ ખૂબ સિનિયર આગેવાન છે, 8 વારથી એ ત્યાં અમારા સાંસદ છે અને એ વિસ્તારની જે તાસીર છે એને એ જાણે છે. અને આ એમનો વ્યક્તિગત મત છે, એમનું તારણ છે. સામૂહિક રીતે ચિંતન થશે અને વિષયો મૂકવામાં આવશે એટલે ખબર પડશે કે શું હતું. પણ આ એમનું પ્રાઇમા ફેસી એક એમનો વિષય છે કે ભાઈ આવું એક એના વિસ્તાર પૂરતું, એની તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત પૂરતું એને એવું લાગ્યું છે તો એને રજૂઆત કરી છે. પણ કુલ મળીને પરિણામો જો આખા ગુજરાત માટે નિયમો છે, આખા ગુજરાતમાં આપણે પરિણામો પણ જોઈ રહ્યા છીએ. હિમાંશુભાઈ કહેતા હતા રબાના વાસણ ખખડ્યા તો ખરા, પણ અહીંયા જો અવાજ આવ્યો તમને? સજેશન હતું અમારા વાળા તો કચકચાઈને બોલે જે બોલવું હોય. તાંત્રિક લોકશાહી એવો ચહેરો છે જે સતત બોલતા આવ્યા છે, કોઈ પણ વાત હોય મુદ્દો તો ઉઠાવે છે, પણ 1-2 બોલકા નેતા હોય અને સિનિયર મોસ્ટ છે એટલે બોલી શકે. ઓકે, એમના ત્યાં કોઈ સેકન્ડ થર્ડ કેટેગરીનો કાર્યકર તો બોલી જ ના શકે. અચ્છા, ઓકે. આ રિએક્શન વિશે શું માનો છો કે કેમ આ રિએક્શન આવ્યું? ના, એટલે એમનું કહેવાનું એવું છે કે રાજકારણ હોય તો 25-30 વર્ષે માણસ રાજનીતિમાં આવે. એ સંઘર્ષ કરતો કરતો ધારાસભ્યની ટિકિટ મેળવી છે, કરતા કરતા 50-55 પહોંચ્યો અને જો એ વખત એને ચાન્સ ના મળ્યો, 60 થઈ ગયા, તો પછી એનું આખી રાજકીય કારકિર્દી જે છે એ રોળી જાય. બીજી વસ્તુ એ છે કે કોઈ વ્યક્તિ જે છે એ કોઈ રાજકીય પરિવારમાં જન્મ્યો છે તો એનો કોઈ ગુનો તો છે નહીં. જન્મ્યો ત્યારથી એને એ વાતાવરણ જોયું છે, એના ડીએનએમાં આવે એટલે એનો રસનો વિષય રાજકારણ થાય.
હવે થાય કેવું કે બીજી પેઢી, આમ તો આખો મોદી પરિવાર કરીને તમારા આખી દેશને જોડવો છે અને એના જ પરિવારની બીજી પેઢી છે એને તમે એવો મેસેજ આપો છો કે ભાઈ તારે મહેનત કરવાની જરૂર નહીં કારણ કે તને તો તું પરિવારનો છે એટલે ટિકિટ મળવા નથી, તો બીજી પેઢી છે તે ડિસ્કનેક્ટ થઈ જાય. એટલે આ બધા વિષયો છે એ પાર્ટીના આંતરિક એમના જે સંગઠનના દર વખતે જુદા જુદા નિયમો કરે છે ને નિયમોમાં કેટલીક જગ્યાએ ગાંધીધામમાં જેવું થયું એક પરિવારમાં 3 ટિકિટ આપી છે, ક્યાંક ક્યાંક પાછા અપવાદ પણ સર્જાઈ જતા હોય છે એની અંદર. ઉંમરના બાદમાં પણ ઘણી વખતે અપવાદ કરીએ ને યોગેશભાઈને ગઈ વખત ટિકિટ આપી હતી 2022 ની અંદર. એટલે ઘણી વખતે પિતાને આપી હોય, વખતે દીકરાને આપી, દીકરીને આપી હોય, વહુને આપી દીધી હોય. એટલે સાંસદ ગેનીબેન ઠાકોરે અબડાસા ખાતે મતદાન કર્યું, અબાસડા ખાતે મતદાન કર્યું હોવાના સમાચાર. ગેનીબેન ઠાકોર મતદાન બાદ મહિલાઓને મળ્યા. ગેનીબેન ઠાકોરે લોકોને મતદાન કરવા અપીલ પણ કરી છે. બનાસકાંઠાના સાંસદ, બનાસકાંઠાના બેન તરીકે ઓળખાતા ગેનીબેન જેઓ પહોંચ્યા મતાધિકારનો ઉપયોગ કરવા માટે અને મતદારોને અપીલ કરી છે કે તેઓ આ વખતે મતદાન સારા પ્રમાણમાં કરે. આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું મતદાન છે ત્યારે ગુજરાતના સમગ્ર મતદારોને મોટા પ્રમાણમાં મતદાન કરીને આ લોકશાહીની જે પર્વની ઉજવણી છે એમાં ભાગ લે. તમામ ઉમેદવારો ખેલદિલીપૂર્વક મતદાનમાં જે મતદારો જે મતદાન કરે છે એમાં સહયોગ આપે, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને સમગ્ર ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના 30 વર્ષના શાસન